નમસ્કાર મિત્રો, ભૂપેશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રેશન કાર્ડ ધારકો માટે એક મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું। હવે એપીએલ, બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા દરેક પરિવારને 5 લીટર કેરોસીન મળશે। તો મિત્રો, આ યોજના કેમ શરૂ કરવામાં આવી તથા કેટલો જથ્થો મળશે, કોને લાભ મળશે અને તેનો ઉપયોગ શું કરવાનો રહેશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। જો ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। મિત્રો, ગુજરાતમાં ઘણા સમયથી કેરોસીન વિતરણ બંધ હતું, તો આ નિર્ણય શા માટે લેવાયો? મિત્રો, વિશ્વમાં વર્તમાનમાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠા ઉપર ઊભા થયેલા જોખમને પહોંચી વળવા માટે ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા વિશેષ રાહત આપવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેરોસીનના 1452 કિલો લાખ લીટરનો જે જથ્થો છે તે ફાળવવામાં આવ્યો છે। મિત્રો, આ કુલ જથ્થામાંથી 36,000 લીટર કેરોસીનનો જે જથ્થો છે એ જિલ્લા વાઇઝ કલેક્ટરના હસ્તક છે એ ફાળવવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કયા રેશન કાર્ડ પર આ લાભ મળશે, તો મિત્રો એપીએલ, બીપીએલ અને અંત્યોદય આ ત્રણ કેટેગરીના કોઈ પણ એક કાર્ડ ધરાવતા પરિવારને આ યોજનાનો લાભ સીધો મળશે। એના પછી મિત્રો કોને કેટલું કેરોસીન મળશે, તો સામાન્ય રેશન કાર્ડ ધારક પરિવારોને પરિવાર દીઠ 5 લીટર અને રજિસ્ટર્ડ સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ માટેની વિશેષ ફાળવણી એટલે કે સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન મળશે। આ 25 લીટર કેરોસીન મેળવવા પાત્ર સંસ્થાઓ કઈ કઈ છે તે મિત્રો આપણે જોઈએ। એક, શાળા અને હોસ્ટેલો જેમાં બાળકો તેનો ઉપયોગ માટે। ત્યારબાદ મધ્યાહન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ, રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્ય ક્ષેત્ર અને સામાજિક સંસ્થાઓ, ઔદ્યોગિક બાંધકામ એકમો જ્યાં મજૂર વર્ગનું ભોજન પારંપરિક બળતણથી બને છે। તો મિત્રો આવી જે સંસ્થાઓ છે તેમને 25 લીટર કેરોસીન મળવાપાત્ર છે। ત્યારબાદ મિત્રો વિતરણમાં કોને અપાશે પ્રાથમિકતા, તો મિત્રો આદિજાતિ અને ગ્રામીણ વિસ્તારો એટલે કે જો અવારનવાર વધુ પ્રકાશ અને બળતણની જરૂરિયાત રહે છે, અંતરિયાળ વિસ્તારો એટલે કે દૂર દરાજ ગામડાઓમાં વસતા પરિવારો, અંત્યોદય અને પીએસ પરિવાર એટલે કે આર્થિક રીતે નબળા વર્ગને સૌથી પહેલા આ લાભ મળશે। મિત્રો, કેરોસીનના ઉપયોગ માટે કડક નિયમો બનાવવામાં આવે છે। આ જે કેરોસીનનો પુરવઠો છે તે પ્રકાશ માટે એટલે ઘરમાં અજવાળું કરવા અને દીવા ફાનસ માટે વપરાશે। ત્યારબાદ રસોઈ માટે આ જથ્થાનો ઉપયોગ અન્ય કોઈ ઔદ્યોગિક કે વ્યાપારી કામ માટે કરી શકાશે નહીં। દરેક જિલ્લામાં ફાળવવામાં આવેલા 36,000 લીટર જથ્થાનું સંપૂર્ણ નિયંત્રણ કલેક્ટર હસ્તક રહેશે। ત્યારબાદ મિત્રો જિલ્લા પુરવઠા અધિકારી છે અને કલેક્ટર આ બંને છે એ વિતરણ પ્રક્રિયા પર સઘન દેખરેખ રાખશે। તેના દ્વારા પારદર્શક વહીવટ થકી સાચા જે લાભાર્થી છે તેનો સીધો લાભ મેળવી શકાય એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે। મિત્રો, આ મહત્વપૂર્ણ માહિતી તમારા ગામના ગ્રુપમાં સગા સંબંધી અને જરૂરિયાતમંદ પરિવાર સુધી પહોંચાડો, જેથી દરેક લાયક રેશન કાર્ડ ધારક તેમનો 5 લીટરનો હક મેળવી શકે। દરરોજ રેશન કાર્ડ અને સરકારી યોજનાઓની સાચી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અને જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।